ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ અને વચન એટલે ટૂંકા મનન દ્વારા દિવસની શરૂઆત કરીએ. જેઓ યહોવાથી પોતાની યોજના સંતાડવાને ઊંડો વિચાર કરે છે, ને જેઓ અંધારામાં પોતાનું કામ કરે છે, ને જેઓ કહે છે કે અમને કોણ જોઈએ છે, અમારા વિશે કોણ જાણે છે, તેઓને અફસોસ. યશાયા પ્રવચકનું પુસ્તક 29મો અધ્યાય 15મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુમધુર નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. કોને? જેઓ આમ કરે છે તેઓને અફસોસ. અફસોસ છે. વચનમાં જે બાબતો લખી છે આપણે એક પછી એક જોઈએ. પહેલી બાબત, જેઓ યહોવાથી પોતાની યોજના સંતાડવાને ઊંડો વિચાર કરે છે. સૌ પ્રથમ તો આપણે જેવો આમ વિચારીએ છીએ ને સમજીએ છીએ કે આપણે દેવથી આપણી પોતાની યોજના સંતાડી શકીએ, તો એ વાત અને વિચાર જ હાસ્યાસ્પદ મૂર્ખતા ગણાશે. કારણ કે જેમની દ્રષ્ટિથી કશું જ છુપું કે ગુપ્ત રહી શકતું નથી, એમનાથી આપણે શું સંતાડવાના. બીજી બાબત, જેઓ અંધારામાં પોતાનું કામ કરે છે. અંધારામાં કોણ કામ કરે? શા માટે કરે અને શું કરે? જેની પાસે પ્રકાશ નથી, જે પોતે અંધકારની સત્તા હેઠળ છે. પણ પ્રભુનું વચન એમ પણ કહે છે તે મુજબ કે અંધકારમાં કરેલ કામ અજવાળામાં પ્રગટ કરવામાં આવશે. અને જેઓ આમ કહે છે, શું? વચન પ્રમાણે, એક, અમને કોણ જોઈએ છે, અમારા વિશે કોણ જાણે છે. કેવી મૂર્ખતા, કેવી ના સમજ. એક નાની વાત કરીને આગળ વધીશું. એક નાનકડા દીકરાને શિક્ષકે કંઈક પાઠ ભણાવવા એક સુંદર પોપટ આપી એને કોઈ ન જોઈએ એવી રીતે એવી જગ્યાએ જઈને મારી નાખવા કહ્યું. છોકરાએ નિશાળમાં પ્રયત્ન કર્યો, છોકરાએ ઘરે પ્રયત્ન કર્યો, ફળિયામાં પ્રયત્ન કર્યો, પણ કોઈક ને કોઈક તો ત્યાં હોય જ. છેવટે તે જંગલમાં ગયો જ્યાં કોઈ માણસ કે કોઈ વ્યક્તિ ન હોય. જેવો એ પેલા પોપટની ડોક મરડવા જતો હતો, એવો તેને વિચાર આવ્યો કે ભલે અહીંયા કોઈ માણસ કે કોઈ વ્યક્તિ નથી, પણ પરમેશ્વર છે. હા, તે છે. શિક્ષક છોકરાને આ જ પાઠ ભણાવવા માંગતા હતા. પરમેશ્વર યત્ર તત્ર સર્વત્ર છે ને પીઢ અનુભવી ઠરેલ પરિપક્વ માણસ ઘણી બધી વખત આ પાઠ શીખવા અને સમજવામાં ગોથા ખાઈ જાય છે ને એમ માનવા અને સમજવા લાગે છે કે તેને કોઈ નથી જોતું. આપણે માણસથી પોતાની યોજના સંતાડી શકીશું, અંધારામાં રાખી શકીશું, કિંતુ સર્વજ્ઞ સર્વવ્યાપી ઈશ્વરથી નહીં. તેઓ સઘળું અને સઘળાને જોઈએ છે અને જાણે છે. અને આપણે આપણી પોતાની યોજના સંતાડવાની જરૂર કેમ પડી? કારણ યોજનામાં ગરબડ છે. યોજના અંધકારની છે, અંધકાર માટેની છે. આપણે અંધકારમાં કામ કરીએ છીએ, મતલબ એ કામ જ અંધકારનું છે, શેતાનનું છે. એટલે આપણને બીક છે. બાકી અજવાળવાનું હોત તો બીવાની શી જરૂર? હા, કદાચ હું ને તમે આપણા અંગત ઓરડાના બારણા બંધ કરીને એ કાળા અંધકારના કામ કરતા હોઈએ અને એમ કહીએ છીએ કે અમને કોણ જોઈએ છે, અમારા વિશે કોણ જાણે છે. પણ હું ને તમે એ ભૂલીએ છીએ કે સર્વજ્ઞ, સર્વસ્વ,
સર્વસમર્થ અને સર્વસ્વ જાણનાર, સર્વજ્ઞ, સર્વવ્યાપી, સર્વસમર્થ ઈશ્વર મને, તમને, આપણને જુએ છે, જાણે છે. હા, એ ઘોર અંધકારમાં પણ મને ને તમને સ્પષ્ટ જોઈએ છે. અને તેથી આવી જો મારી અને તમારી મનોદશા હોય, હા, હું ને તમે અંધકારમાં એ કાળા કામ કરતા હોઈએ અને અજવાળામાં આવી પોતાને લોકોની સમક્ષ દૂત જેવા રજૂ કરતા હોઈએ, અને એ રીતે હું ને તમે આપણી જાતને તથા લોકોને છેતરી શકીશું, પણ ઈશ્વરને, પરમેશ્વરને હરગીજ નહીં. આપણે પસંદગી કરવી જ પડશે. અંધારું કે અજવાળું, અંધકાર કે પ્રકાશ, તિમિર કે તેજ, શૈતાન કે ઈશ્વર, ચોઇસ ઇઝ યોર. પ્રભુ સમજવા આપણ સર્વને સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, આપ સર્વજ્ઞ, સર્વવ્યાપી, સર્વશક્તિમાન અને સર્વસમર્થ ઈશ્વર છો, જેમનાથી અમે પામર માણસો કશું છુપું કે ગુપ્ત રાખી શકતા નથી. અને તેથી અમારા દરેક કાર્ય અમે આપની હાજરીમાં અને આપ જુઓ છો, સઘળું જાણો છો, એ સમજણ સાથે, આપની બીક તથા ભય સાથે કરીએ. માટે કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.